નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપ્યો. પોલીસે કુલ 3.45 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડ્યો. સાપુતારા ખાતે વીએચપીના ધર્મેન્દ્ર ભવાનીએ કરેલ આક્ષેપ સામે બીટીપી અને ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનામાં આક્રોશ. ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સખત કાર્યવાહીની કરી માંગ. હાંસોટ ખાતે ગેસ પાઇપલાઇનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત. હાંસોટની 11,000ની વસ્તીમાં 2,000 ઘરના લોકોને લાભ મળશે. જંબુસરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેડ. 8 જુગારીયાઓને રોકડા રૂપિયા તથા ઓટો રિક્ષા સહિત કુલ રૂપિયા 99,620ના મુદ્દામાલ સાથે અટકાયત. ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી વસાવા સમાજનું સ્વાભિમાન સંમેલન રાજકીય સભા બની ગઈ આક્રમક. ડોક્ટર શાંતિકર વસાવાના આક્રમક પ્રવચનથી સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા. મંચ પરથી ઉભા થઈને પ્રવચન બંધ કરવા જણાવતા હોબાળો મચ્યો. શાંતિકર વસાવા પરત ફરતી વખતે નેત્રંગ પાસે તેમની ગાડી ઉપર પથ્થરમારો. ધારાસભ્ય દર્શનાબેનના પ્રવચન વખતે પણ લોકો થઈ ગયા ઉભા. ભરૂચ એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ બાકરોલ બ્રિજ નીચેથી બોલેરો પિકઅપમાં ભરેલા શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડી કુલ રૂપિયા 3.35 લાખનો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ જિલ્લામાં અસરકારક કામગીરી કરવા અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન એક ટીમ ખાનગી વાહનમાં અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતીના આધારે બોલેરો પિકઅપ ટેમ્પો નંબર GJ16AU 7978નો બાકરોલ બ્રિજ નીચે ઉભેલો છે, જેમાં શંકાસ્પદ ભંગારનો સામાન ભરેલો છે. જે માહિતીના આધારે પોલીસે બાકરોલ બ્રિજ નીચે રેડ કરી એક બોલેરો ગાડી ઝડપી પાડી હતી, જેમાંથી શંકાસ્પદ ભંગારનો 1180 કિલોગ્રામ કિંમત રૂપિયા 35,400 તથા બોલેરો પિકઅપ ટેમ્પો કિંમત રૂપિયા 3 લાખ મળી 3,35,400ના મુદ્દામાલ સાથે ધનેશ વિષ્ણુદેવ યાદવને ઝડપી પાડી તેના વિરુદ્ધ CRPC સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પાનોલી પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. સાપુતારા ખાતે વીએચપીના ધર્મેન્દ્ર ભવાનીએ છોટુ વસાવા અને મહેશ વસાવા સામે કરેલા આક્ષેપ સામે બીટીપી અને ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનામાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગિરિમથક સાપુતારાના સનરાઈઝ ડુંગર નવનિર્મિત હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાનીના વિવાદાસ્પદ નિવેદનના બીટીપી અને ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના અને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બીટીપી દ્વારા વીએચપીના ધર્મેન્દ્ર ભવાની સામે પોલીસ ફરિયાદ કરવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગિરિમથક સાપુતારામાં આવેલ અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રચાર મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા રાજ્યમાં આદિવાસીઓને ગુમરાહ કરી ધર્માંતરણ કરતા હોવાના આક્ષેપ કરી ઝઘડિયાના બીટીપી નેતા છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાને પ્રાણીની ઉપમા આપી આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્રોશ વ્યક્ત કરી નિવેદન આપ્યું હતું કે આદિવાસીઓ પહેલાથી જ સનાતન હિન્દુ ન હોત તો ભગવાન રામને શબરીએ એઠા બોર ન ખવડાવ્યા હોત. આદિવાસીઓ સપ્તશૃંગી માતા દેવમોગરા માતાની પૂજા ન કરતો હોય ત્યારે તેમણે આદિવાસી લોકોને ભોળવાઈ ધર્માંતરણ બંધ કરાવવા માટે વીએચપી કાર્યક્રમ કરશે એમ કહ્યું હતું, જેના વિરોધમાં ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા ભરૂચ કલેક્ટરને ગુજરાતના રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે દેશની એકતા અખંડતાને
નુકસાન પહોંચાડનારી તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને લડાવવા માટે જે ષડયંત્ર થઈ રહ્યા છે તે રોકવામાં આવે. આદિવાસી સમાજના નેતાઓ અને આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ એટ્રોસિટીની કાયદો અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ હતી. તેઓ એન કેન પ્રકારે આદિવાસી સમાજને ધર્મના નામે લડાઈ મારવાના ષડયંત્રો કરી રહ્યા છે અને આ જે સંગઠનો છે તે આરએસએસ પ્રેરિત સંગઠનો ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં પણ હવે જે હિન્દુ ખ્રિસ્તીના નામે આદિવાસીઓને લડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે જે આદિવાસી સમાજના લોકો છે તે ભલે કોઈ પણ ધર્મ પાળતું હોય, બંધારણ પણ આદિવાસીઓને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ આપે છે. સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે આદિવાસીઓ હિન્દુ નથી અને તેઓ કોઈ પણ ધર્મ પાળી શકે છે. સાથે સાથે જે ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તો તેમાં પણ ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જે આદિવાસીઓ છે એમને ધાર્મિક દરજ્જા સાથે કોઈ લેવા દેવા નથી, તેઓ સ્વતંત્ર છે. છતાંય ક્યાંક ને ક્યાંક આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આદિવાસીઓ હિન્દુ ગણાવીને ખ્રિસ્તી અને આદિવાસીઓ જે છે હિન્દુ પોતાને માને છે એમના વિરુદ્ધ એકબીજાને લડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ અમે આ જે વસ્તુ છે થવા નહીં દઈએ આદિવાસી વિસ્તારમાં અને આવા જે અસામાજિક તત્વો છે જેઓ દેશદ્રોહનું કામ કરે છે તે લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જ અમારી માંગણી છે અને એ માંગણી જે અમે છે તે અમારે કલેક્ટર દ્વારા અમે રાજ્યપાલ સુધી કરવાના છે અને આ આવેદન પર અમે જ માંગણી કરી છે આ તત્વોને તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે, એમના વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો લખાવવામાં આવે અને જે એટ્રોસિટી એક્ટ છે એનો ગુનો દાખલ કરીને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જ અમારી માંગણી છે. જો અમારી માંગણી પૂર્ણ ન થાય તો આવનારા સમયમાં મોટું આંદોલન કરીશું. કારણ કે આ કોઈ ફક્ત આદિવાસી સમાજના જે નેતા છે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા એમનું જ અપમાન નથી, પરંતુ આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. આ લોકો જે રીતે વાત કરી રહ્યા છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે એ લોકો આદિવાસી સમાજ પ્રત્યે કેવી માનસિકતા ધરાવે છે. જો આદિવાસી નેતાઓને એ લોકો પ્રાણી કહેતા હોય તો સમજી લેવું કે સમગ્ર આદિવાસી સમાજને પ્રાણી જ ગણતા છે. એટલે આ ફક્ત કોઈ આદિવાસી સમાજના ફક્ત છોટુભાઈ વસાવા કે મહેશભાઈ વસાવાનું નહીં, પરંતુ સમગ્ર દેશના આદિવાસીઓનું જે અપમાન છે તે કરવામાં આવ્યું છે અને એના વિરુદ્ધમાં જો કાર્યવાહી ન કરવામાં આવે તો આવનારા સમયમાં મોટું આંદોલન કરીશું. अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोला में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस. एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो. यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी. आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं. बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है. आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है. रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है. समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड. आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव, एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी, भोला, भरूच. फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर. હાસોડ ખાતે ગેસ પાઇપલાઇનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાસોડની 11,000ની વસ્તીમાં 2,000 ઘરના લોકો લાભ મેળવશે. લાંબા સમયથી ગેસ લાઇનની હાસોડના લોકોની માંગણી સંતોષાતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા અંકલેશ્વર હાસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વરથી હાસોડ ગેસ પાઇપલાઇન ઘણા સમયથી નાખેલ હતી અને હાસોડની ગેસ પાઇપલાઇન મંજૂર થયેલ હતી, પરંતુ ચોમાસાના કારણે કામમાં થોડો વિલંબ થયેલ છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 11,000ની વસ્તીમાં 2,000 ઘરો લાભ મેળવ્યો છે. હાસોડ ઇન્ટિરિયરના 12 કિલોમીટરના લોકો ગેસ પાઇપલાઇનનો લાભ મેળવશે. આ માટે ગુજરાત ગેસ દ્વારા 14,50,000 રૂપિયા રિપેરિંગ માટે ભર્યા છે અને 30 લાખ રૂપિયા રસ્તાઓ ખરાબ થશે કે બગડશે તેના સમારકામ કરવા માટે જમા કરાવેલ છે. આ કામ અંદાજે 4 થી 6 મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે. ગેસ પાઇપલાઇનમાં કામ કરતી વખતે ગામ લોકો સહકાર આપે તે જરૂરી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીના હેડ કરસનભાઈ, ઇન્ચાર્જ મામલતદાર કરણસિંહ રાજપૂત, માજી તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ, એપીએમસી ચેરમેન અનંત પટેલ, તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી, ગુજરાત ગેસના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આગ્રહ હતો કે અંકલેશ્વરની આસપાસમાં ગેસ નીકળે છે, વર્ષોથી અંકલેશ્વરમાં ગેસ છે, તો સજોદ અને આ વિસ્તાર જે હાસોડ સુધીના આજુબાજુના ગામમાં ગેસ
ની સુવિધા મળે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ચોક્કસ ટેકનિકલ કારણોસર ડિલે થયું હશે. જેમ સાહેબે કીધું કે ચોમાસામાં પાઇપલાઇન આપણે નાખીએ તો લોકોને અગવડ પડે, એને લઈને આ પ્રોજેક્ટ હોલ્ડ પર હતો. હોલ્ડ એટલે આપણે મોકૂફ રાખેલો અને આજે આનો શુભારંભ થઈ ગયો છે. ત્યારે હું હાંસોટના નગરજનો અને આ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આ પ્રસંગે સાહેબ શ્રી ખાસ અહીંયા હાજર રહ્યા, આપણને આશીર્વાદ આપ્યા. એમની સાથે અધિકારીગણ અને ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. એ બદલ બી સૌનો હું આભાર માનું છું. અને હાંસોટના નાગરિકોને ખાસ કરીને ગ્રામજનોને પાઇપલાઇન નાખતી વખતે થોડી ઘણી અગવડ પડે તો એ સહકાર આપજો. કારણ કે પાઇપલાઇન નાખવાનું થશે એટલે ખાડા બી ખોદાશે. ઘરની આસપાસ થોડુંક બચ્ચાઓને ખાસ કરીને બાળકોને સાચવજો, પશુઓને સાચવજો કે કોઈ ટ્રેન્ચમાં પડે નહીં, કોઈને નુકસાન ના થાય. અને અમારા કોન્ટ્રાક્ટરોનો જે ખાસ વિનંતી છે કે એ સુરક્ષિત રીતે અહીંયા પાઇપલાઇન નાખે. ગ્રામજનોને સુરક્ષાના નિયમો અને એના માટેના જે ખાસ તકેદારી રાખવાની છે એના પણ માટે અમારી સેફ્ટી ડિપાર્ટમેન્ટને કહીશ કે એ લોકોને ખાસ એમને સમજાવટ કરે, એમને જે બી એના પ્રિકોશન્સ લેવાના છે એનું ખાસ ધ્યાન રાખે અને એમને આપણે સુરક્ષિત રીતે આ 4 થી 6 મહિનાનો જે પ્રોજેક્ટ આપણે કમ્પ્લીટ કરી અને 2000 ઘરને આપણે આ જે ગેસ પુરવઠો પાઇપલાઇનથી પૂરો પાડવાના છે એના માટે જે પણ કંપની તરફથી અને ગ્રામજનો તરફથી સહકાર મળે અને એને શક્ય એટલું જલ્દીથી આપણે આ ગામને ગેસ પૂરો પાડીએ એવી અમારી કંપની વતી બી સાહેબને અને ગ્રામજનોને ખાતરી આપીએ છીએ. પણ ક્યાંય એવી તકલીફ પડે કશું પણ તો અમારા અધિકારીઓ અવેલેબલ છે. ગમે ત્યારે 24 કલાક તમે ફોન કરજો જેથી કરીને તમારા જે બી પ્રશ્નો હોય એનું નિરાકરણ તાકીદે મળે અને કોઈને આપણે તકલીફ ના પડે અને સુરક્ષિત રીતે આ પાઇપલાઇનનું નેટવર્ક 12 કિલોમીટર નેટવર્ક આપણે અહીંયા નાખી અને 2000 ઘરની અંદર શક્ય હોય એટલે જલ્દી કે આપણને બધાને કનેક્શન આપી દઈએ. એના માટે ફરીથી તમામનો આભાર. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. જંબુસર શહેરની શેખજીની વાડી જલાલપુરામાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 8 જુગારીઓને રોકડા રૂપિયા તથા ઓટો રિક્ષા સહિત કુલ કિંમત રૂપિયા 99,620 ના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન એલસીબીના પીએસઆઈ પીએમ વાળાની ટીમ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે જંબુસર શહેર શેખજીની વાડીમાં રહેતો જાવેદ હસન પટેલ પોતાના રહેણાંક મકાનમાં જુગારીઓને ભેગા કરી હાર જીતનો જુગાર રમાડે છે. જેના આધારે બાતમીવાળા રહેણાંક મકાનમાં જુગાર અંગે રેડ કરી જુગાર રમતા 8 આરોપીઓ જાવેદ હસન પટેલ, મહેબૂબભાઈ હેરાતી અબ્દાલ, અનવર ઇસ્માઇલ પટેલ, અબ્દુલભાઈ ઇબ્રાહીમભાઈ ઇસાબ ભીખા, ફરીદ યાકુબ અક્કુ, ઇબ્રાહીમ વલી પટેલ, મોહમ્મદ શિરન અબ્દાલ તેમજ અનવરભાઈ રહીમભાઈ અબ્દાલને રોકડા રૂપિયા તથા જુગાર રમવાના સાધનો, ઓટો રિક્ષા સહિત કુલ કિંમત રૂપિયા 99,620 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી જંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો,
સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી વસાવા સમાજનું સ્વાભિમાન સંમેલન રાજકીય સભા બની ગઈ હતી અને ભારે હોબાળો મચ્યો હતો. ખાસ કરીને ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી વસાવા સમાજના સંમેલનમાં ડોક્ટર શાંતિકર વસાવાના આક્રમક પ્રવચનથી સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા અને મંચ પરથી ઊભા થઈને પ્રવચન બંધ કરવા જણાવતા હોબાળો મચ્યો હતો. ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી સમાજનો સંમેલન મળ્યું, જેમાં તમામ પ્રકારના આદિવાસી નેતાઓ હાજર રહ્યા હતા. આદિવાસી સંમેલનને રાજકીય રંગ પકડ્યો હતો અને સંમેલન તોફાની બની ગયું હતું. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટ ગામમાં રહેતા ડોક્ટર શાંતિકર વસાવા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે અને આદિવાસી સમાજના અગ્રણીઓ નેતા છે. લોકો તે પણ આદિવાસીઓના હકો અને અન્યાય માટે સતત લડતા આવ્યા છે. આ સંમેલનમાં ડોક્ટર શાંતિકર વસાવાનું પ્રવચન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આદિવાસી સમાજની વિશાળ જનમેદની વચ્ચે ઊભા થયેલા ડોક્ટર શાંતિકર વસાવાએ આદિવાસી સમાજને થઈ રહેલા અન્યાય માટે નેતાઓ જવાબદાર છે એમ કહેતા હોબાળો મચ્યો. ડોક્ટર શાંતિકર વસાવાના પ્રવચનથી મંચ પર બેઠેલા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા અને જગ્યા પરથી ઊભા થઈ ડોક્ટર શાંતિકર વસાવાની આક્રમક પ્રવચન બંધ કરવા જણાવતા મામલો ગરમાયો હતો અને લોકો પ્રવચન ચાલુ રાખવા જણાવતા આ મામલો વધુ ગરમાયો. શાંતિકર વસાવા પરત ફરતી વખતે નેત્રંગ પાસે તેમની ગાડી ઉપર પથ્થરમારો હુમલો થયો હતો. સાંસદ મનસુખ વસાવાને ડોક્ટર શાંતિકર વસાવાના પ્રવચનથી કેમ ગુસ્સો આવ્યો તે વિડીયો માણો. શાંતિકર વસાવાએ શું કહ્યું તે સાંભળીએ. મુંડા 21 વર્ષની ઉંમરે પોતાની બલિદાની આપે છે ત્યારે છોટા નાગપુર ટેનન્સી એક્ટ બને છે અને આપણી જમીનો 73AA એને આધારે છે. તો કયા શિક્ષણની વાતો કરો છો? શિક્ષણ લઈને તો આપણે સિટીમાં જતા રહીએ અને 2% લોકોને નોકરી મળે, 98% બેઠા છે એનું કોણ વિચારશે? એ શિક્ષણ જે તમને સમાજથી દૂર કરે એ શિક્ષણની વાતો કરો છો. જે સમાજ જે સ્વાભિમાન સભાની આજે આયોજન કર્યું છે એ સ્વાભિમાનથી જીવતો તો એને ભિખારી બનાવી દીધો. એ સ્વાભિમાનની વાત કરો છો. સ્વાભિમાન જ્યાં સુધી હું સમજ્યો છું કે મારી પાસે મારે પૈસાની સખત જરૂર છે, કોઈ બીમાર છે અને તેમ છતાં હું કોઈની પાસે ભીખ નથી માંગતો, એને સ્વાભિમાન કહે છે. અને એ આદિવાસી સમાજ જે પોતાનું કરીને ખાતો હતો, પોતાનું પાણી પીતો હતો, પોતાનું ગીતો ગાતો હતો, પોતાના વાજિંત્ર વગાડતો હતો, પોતાની બોલી બોલતો હતો, એને તમે અનાજ માટે પણ ભીખ માંગતો કરી દેતો. નળો ગોઠવીને પાણીમાં બી ભીખ માંગતો કરી દીધો. કયા સ્વાભિમાનની આપણે વાત કરીશું? તો સમાજે ફરીથી ચિંતન કરવાની જરૂર છે. બેઠેલા લોકોએ ચિંતન કરવાની જરૂર છે. આ માઇક મારે આ બાજુ ફેરવવાની જરૂર છે, આ બાજુ નહીં. કોણીની વાત કરો છો. સ્ટેચ્યુ બન્યું ત્યાં આદિવાસીઓની જમીન ગઈ, ડેમોમાં આદિવાસીઓની જમીન ગઈ, આદિવાસી નફરતો થઈ ગયો અને આપણે એને પાછું ભાષણ કરીએ કે તમે આમ કરજો. એ જમીનો બચાવવા માટે સંવિધાનમાં 244 પાંચમી અનુસૂચિ આપેલી છે. એને બચાવવા માટે રાષ્ટ્રપતિની નીચે રાજ્યપાલ અને ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની સહમતિ લેવી પડે, પરમિશન લેવી પડે. તો એનો અર્થ એ થયો કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલમાં તો આપણે નથી બેસતા, હું તો નથી બેસતો. કોણ બેસે? કોણ બેસે? હા, તો એનો અર્થ એ થયો કે
આપણી જેટલી બી યોજનાઓ આવી, આપણને બરબાદ કરવા માટે જેટલા બી પ્રોજેક્ટ આવ્યા, એમાં સહમતી એ લોકોની હતી. અને એ લોકો ભાષણ કરે કે તમારે આમ કરવું જોઈએ. તો મારે વધારે ના બોલવું જોઈએ, પણ આજે એવું નહીં બોલું. આજે અહીંયા નહીં બોલું તો હું મરી જઈશ, પછી કોઈ બોલવાનું નહીં. એટલે બોલીશ, કદાચ મને અહીંયા રોકવા બી આવ્યો, મારું નામ કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. કેમ કે એને સમાજની વાત કોઈ કરવું ના જોઈએ. તો ભણી ગણીને હું કર્યું, સિટીમાં ગયા, નોકરી મેળવી, ત્યાં જ રહી ગયા, પોતાનું જ કરતા થઈ ગયા. સમાજને પાછળ વળીને જોયો જ નહીં, મારા ગામમાં આવ્યો જ નહીં હું. કેમ કે તે પીધેલો નહીં મારો ભાઈ. મનસુખભાઈ મને ના પાડે છે બોલવાની, તો હું અપમાન થાય છે એવું કહે છે. હું મારી ભૂમિકા અહીંયા પૂરી કરું છું. વાલા મિત્રો, આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. આપણે બધાને સાંભળેલા છે, આપણે હજુ આગળ સાંભળવાના છીએ. અને પ્લીઝ આપણે બેસી જાઓ, બે બોલું મારી વાત પૂરી બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, 2 મિનિટ બેસી જાઓ, બેસો તો વાત કરું ને, બેસી જાઓ. પોતાની જગ્યા પર બેસી જઈએ, આપણે પોતાની જગ્યા પર બીજી તરફ ચૈતર વસાવા હાલ જેલમાં હોય તેઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. તેમના પ્રતિનિધિ તેમના પત્ની વર્ષાબેનની એન્ટ્રી થતાં જ ચૈતર વસાવા તું માંગે બઢો હમ તુમ્હારે સાથ એના નારા લાગવા માંડ્યા હતા. અને વર્ષાબેન વસાવા જેવા સ્ટેજ પર હાજર થયા તરત જ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. આમ જ પરથી એક તરફ બીજા નેતાઓને વિરોધ થયો હતો, ત્યારે વર્ષાબેન આદિવાસી સમાજને સમર્થન મળ્યું હતું. વર્ષાબેને મંચ પરથી શું કહ્યું તે ખાસ સાંભળો. આદિવાસી લોકો માટે મુદ્દા ઉઠાવે છે અને એમની લડત હંમેશા ચાલુ રહી છે. એટલે આપણે હંમેશા એમને સાથ સહકાર આપવાનો છે અને એમને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. મને વિશ્વાસ છે તમામ વસાવા લોકો પર કે તમે મારા પરિવારને જે અત્યારે દુઃખ આવી પડેલું છે એમાં સહભાગી બનશો એવી મને આશા છે. મારી સાથે રહેજો, અમને ન્યાય ના મળે ત્યાં સુધી તમે અમને સાથ સહકાર આપજો. અને જોઈ રહ્યા છે આપણો નાનો માણસ ગરીબ લોકોના મુદ્દા ઉઠાવે છે અને નાના માણસનું પણ કામ કરે છે. આપણા શિક્ષિત યુવાન અત્યારે બેરોજગાર છે, એમના માટે બધા મુદ્દા ઉઠાવે છે. એટલે આપણે જયદરભાઈને સાથ આપીશું, સહકાર આપીશું. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે એમના માટે લડત ચાલુ રાખીશું. લડેંગે, લડેંગે. જયદરભાઈ તું આગે बढ़ो, જયદરભાઈ તું આગે बढ़ो. એ તમારા બધામાંથી મને બોલવાની તક મળી છે. હું આભાર માનું છું અને તમે બધા અમારી સાથે રહેજો, લડતમાં પણ સાથ સહકાર આપો એવી મારી આશા છે. જય જોહાર. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ.
શ્રીખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાલ કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઈ કચેરી ખોલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી કરેલ કૌભાંડ બાબતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાએ મોટો ખુલાસો કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઈ કચેરી ખોલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી કરેલ કૌભાંડ બાબતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ સીટની રચના કરી અગાઉ 7 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. છોટાઉદેપુર પોલીસે પૂછપરછ દરમિયાન 21.15 કરોડની છેતરપિંડી બહાર આવી હતી. ત્યારે 3 આરોપી પૂર્વ પ્રાયોજના અધિકારી વીડી નીનામા, પૂર્વ પ્રાયોજના અધિકારી વીસી ગામિત અને અગાઉ પોલીસના હાથે ઝડપાયેલ અબુબકર સૈયદના ભાઈ એજાજ હુસેન સૈયદનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો હતો. ત્યારે એજાજ હુસેન સૈયદે સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને સાથે ફરતો હતો. એજાજ સૈયદ આરોપીના બેંક એકાઉન્ટનું હેન્ડલિંગ કરતો હતો. આ સમગ્ર કૌભાંડ 2016થી શરૂ થયું હતું, જેને કારણે તે વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર બીડી નીનામા દાહોદ જેલના કબજામાં હતા. તેનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો હતો અને પોલીસે અગાઉ 24 એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા, જેમાં 2.96 કરોડ ફ્રીઝ કર્યા હતા. અત્યાર સુધી પોલીસે 3 કરોડ 17 લાખ રૂપિયા ફ્રીઝ કરાવવામાં સફળ થઈ છે, જ્યારે 4 લાખ રૂપિયા અલગ અલગ લોકો પાસે રોકડ રિકવરી કરાશે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કૌભાંડીઓ દ્વારા ગાંધીનગરનો એક નકલી ઓર્ડર બનાવી બેંકમાં રજૂ કર્યો હતો, જે તપાસમાં એવી કોઈ ઓફિસ ગાંધીનગરમાં ન હતી. છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે 4 કરોડ 14 લાખ રૂપિયાનું કૌભાંડ હતું, જે 2021થી 2023ની વચ્ચે ચાલ્યું હતું, તેના બદલે 2016થી ટોટલ 2023 સુધી 21 કરોડ 15 લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા, જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા, જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના 7 દિવસના રિમાન્ડ લીધા છે. સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો ભેજાબાજ આરોપી હતો અબુબકર સૈયદ, એનો ભાઈ એજાજ સૈયદ, જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો. આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાજ સૈયદ કરતો હતો. તે એજાજ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે અને કૌભાંડ 2016થી શરૂ થયું હતું, એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએએસ અધિકારી બીડી નીનામા, જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા, તેનો પણ આપણે કબજો લીધો છે. ત્યારબાદ અલગ અલગ બીજા 24 એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને 20,58,000 રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા. ટોટલ 3 કરોડ 17 લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ 4 લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી, સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે. આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી, એ કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટો એડ્રેસ બતાવી, ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી, એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે. સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે, તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે, જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે ગાંધીનગર ખાતે આવી કોઈ કચેરી નથી અને ગાંધીનગરની કોઈ કચેરીએ આવો કોઈ ઓર્ડર ઇસ્યુ કર્યો નથી.
દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 5 લોકોના રિમાન્ડ કોર્ટે સોમવાર 18 તારીખ 12 વાગ્યા સુધીના નામંજૂર કર્યા હતા. જે રિમાન્ડ પૂરા થતા ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં કોર્ટે વધુ રિમાન્ડની માંગણી ફગાવી દીધી હતી. બંને પક્ષે સામસામે દલીલો કરાઈ હતી, જેમાં પિસ્તોલ મળી નથી, તેથી પોલીસે વધુ 10 રિમાન્ડની માંગણી કરી હતી, પણ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. કોર્ટના હુકમ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડાથી પોલીસ બંદોબસ્ત સાથે રાજપીપળા જેલમાં લવાયા હતા અને ડેડિયાપાડા કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ રહી છે. બપોરે 2 વાગે ચૈતર વસાવા સહિત અન્ય 5 આરોપીઓને પણ જીતનગર જેલમાં લવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રિમાન્ડ દરમિયાન ઘણી માહિતી પોલીસે ચૈતર વસાવા પાસેથી મેળવી છે, જેમાં રિમાન્ડ દરમિયાન પોલીસે 30,000ની બાકી વસૂલાત પણ કબજે કરી લીધી છે, પણ પિસ્તોલ મળી ન હતી. વધુમાં રાજપીપળા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં જંગલની જમીન ખેડાણમાં તેઓએ વનકર્મીઓને ઘરે બોલાવ્યા હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે. પોલીસે 60,000 પડાવી લેવાના કેસમાં પીઠા ગ્રાઉન્ડ ખાતે થયેલી બેઠકમાં બાકીના 30,000 પર ચૈતર વસાવાના નજીકના વ્યક્તિ પાસેથી રિકવર કરી લીધા છે. હવે હથિયાર જ કબજે કરવાનું બાકી છે. અન્ય 4 આરોપીને દેડિયાપાડા રાખી પૂછપરછ હાથ ધરાઈ હતી. જોકે તેઓએ પણ ઘટનામાં તેઓનો કોઈ દોષ નહીં અને આવો કોઈ જ ગુનો બન્યો નહીં હોવાનો ચૈતર વસાવા જેવો જ રાગ આલપ્યો હતો. ધારાસભ્યને પોલીસ સુરક્ષા બંદોબસ્ત સાથે તેમના ઘરે ખેતરમાં પોલીસ લઈ ચેકિંગ પણ કર્યું હતું. વનકર્મીઓ પર હુમલો, ફાયરિંગ અને બળજબરીથી 60,000 પડાવી લેવાના કેસમાં રાજકીય વળાંક, ડ્રામા, એક્શન વચ્ચે લોકસભા ચૂંટણી 2024 વચ્ચે સમગ્ર ગુજરાતની નજર આ કેસ પર કેન્દ્રિત છે. 1 મહિનો અને 10 દિવસ બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાંથી બહાર આવી હાજર થયા હતા. પોલીસ ડેડિયાપાડા સમક્ષ શક્તિ પ્રદર્શન સાથે આત્મસમર્પણ કર્યું હતું. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવા સહિત 5 આરોપીના 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા. પોલીસ કસ્ટડી અને રિમાન્ડ દરમિયાન બંધારણીય હોદ્દા ધરાવતા ચૈતર વસાવા માટે ઘરેથી ભોજન આપ્યું હતું. જોકે તેઓએ ઘરનું ટિફિન પાછું મોકલી દીધું હતું અને પોલીસે આપેલ દાળ, ભાત, શાક, રોટલીને જ યોગ્ય ગણાવી ભોજન આરોગ્યું હતું. આ સમગ્ર ઘટનાની નજરે રાજકીય પક્ષો પર ખોડાઈ છે. ઘટના ગમે તે હોય અને જેના જે પરિણામ કે ચુકાદાની અસર જરૂરથી રાજકીય ક્ષેત્રે વર્તાશે તે નક્કી છે અને સૌથી મોટો લાભ મનસુખભાઈ વસાવાને મળશે. ભરૂચ તાલુકાના તવરા ગામના પ્રેમ સ્વરૂપ સ્વામીના ભક્તો દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી ભજન કીર્તનનો લાભ લીધો હતો. સત્સંગ સભા અંતર્ગત નવા તવરા બસ સ્ટેન્ડથી રેલીની શરૂઆત થઈ હતી. ત્યાંથી રેલી સમગ્ર નવા તવરા અને જૂના તવરા ગામના મુખ્ય માર્ગ પર ફરીને જૂના તવરા બસ સ્ટેન્ડની પાસેના ગ્રાઉન્ડમાં રેલીનું સમાપન થયું હતું. આ સભામાં પ્રેમ સ્વરૂપ સ્વામીનું સ્વાગત ગામના આગેવાનો તથા સ્વામિનારાયણ ભગતો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રેમ સ્વામી તેમના પ્રવચનોમાં ભગતોને હરિધામ સોખડા મંદિરે 27/12/2023ના રોજ સામૈયામાં પધરાવવા આમંત્રિત કર્યા હતા, જેમાં યુવાનોને ખાસ પધારવા આમંત્રણ આપ્યું હતું. હરિપ્રસાદ સ્વામીની જૂની વાતો કરી તાજી કરી હતી. પ્રોગ્રામ સમર્પણ કર્યા પછી તવરાના હરિભક્તોને ત્યાં પધરામણી કરી હતી. આ પધરામણીથી ભગતોમાં એક ખુશીનો માહોલ છવાયો હતો. યુવાની હોય એટલે બધું હોય જ. એટલે સ્વામીજીને એમને પ્રાર્થના કરી કે અમે તો આવા છે. સ્વામી કે મને તમારા જેવા જોડે જ ફાવે, એનું નામ ગુરુહરિ સ્વામીજી. અને પછી સ્વામીજીએ કહ્યું આ જે એરિયા ડેવલપ થશે, હું બહુ શોર્ટમાં વાતો કરીશ, આજે આપણે પ્રેમ સ્વામીનો લાભ લેવો છે કારણ કે હું તો અહીં આવતો જ રહું. સ્વામી કે દુબઈ ને શારજા જેવો ડેવલપ થઈ જશે આ એરિયા. આજે તમે જુઓ કેટલા બધા એપાર્ટમેન્ટ છે. એટલે ગુરુહરિ સ્વામી એવું જોઈ શકતા અને કહેતા કે બધું સરસ થશે ધીરે 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 ધીરે. અને આ ગામોમાં સરસ સત્સંગ થયો અને નિર્વ્યસની ધાર્મિક યુવકો અહીંયાથી 7-8 ગામ છે ત્યાં સરસ સત્સંગનો વિકાસ થયો. બસ આ યુવા મહોત્સવ એટલા માટે ઉજવવાનો કેમ કરીને આપણી આત્માની યાત્રા પરમાત્મા તરફ ચાલે. ભગવાન મનુએ મનુસ્મૃતિમાં લખ્યું છે કે માનવ દેહ મળ્યા પછી मैंने हरिप्रसाद स्वामी को एक विनती की. उस दिन तो मेरी उम्र भी 22 साल की थी, लेकिन उन्होंने मैंने कहा उसको कि आप मेरे घर के अंदर आइए और मेरा चरण पर और मेरे जो भूमि है मकान की उसको पवित्र करके और एक आप हमारा घर का जो अन्न ग्रहण करोगे तो हमारा भाव सुधर जाएगा. आप मानो नहीं, हरिप्रसाद स्वामी ने हमारी बात मान ली और हमारे घर पे आने का उन्होंने निर्णय कर लिया. उस दिन पूरे सुखदेव गांव में बिजली नहीं थी. जैसे ही प्रभु हरिप्रसाद स्वामी का मेरे घर के अंदर चरण स्पर्श हुआ, आप मानते नहीं हो, वैसे ही बिजली शुरू हो गई और आने लगी. तब मैंने लगा कि आज
तो मैं मेरे घर पे भी जिसको मैंने आमंत्रित किया है वो आ रहे हैं, वो एक स्वयं स्वामीनारायण भगवान के रूप में आया है। और मैं एक आपको बात बताना चाहता हूँ कि आप जो यहाँ है प्रेम स्वामी महाराज, वो तो दूसरा हरिप्रसाद स्वामी का प्रागट्य स्वरूप है, उसमें न मैं कह सकता हूँ न आप कह सकते हो। आज नहीं तो कल पूरी दुनिया को मानना पड़ेगा। બોલવું, ચાલવું, ખાવું, પીવું, બેસવું બધું અહંકારમાં થાય. અને સ્વામી જેવા પુરુષ બોલે, ચાલે, સૂવે, હરેક ક્રિયા કેવળ ભગવાન સ્વામિનારાયણમાં રહીને જ કરે. કારણ કે સાંગોપાંગ ધારણ કરેલા હતા. યોગીજી મહારાજની બહુ જ કૃપા ઉતરી હતી એમની પર. એટલે સ્વામીજી તો ગાડીમાં બેસી ગયા. બધે અમે છેલ્લી ગાડીમાં બેઠા. ડ્રાઈવર બધે કે મને કાંઈ ખબર નથી રસ્તાની. હાઈવે બધા ખબર રોડ, પણ અંદર જવાનો રસ્તો, ડાબી બાજુ જમણી બાજુ ક્યાં ઉતરવાનું, ચાલો જવા દો કહ્યું. પેલી ગાડીઓ આગળ નીકળી ગઈ, અમારી છેલ્લી ગાડી હતી એટલે, નહીં તો ગાડીને ફોલો બી કરત. એટલે ડાંગરાની જ્યાં લેફ્ટ જ મારવાનો હોય ને, એટલે પેલું કહ્યું આપણે લેફ્ટ પર 3 ચીલા ખંડોવી. તમે ખરેખર જે ચીલો જોઈ લો એ ચીલા પર ગાડી જવા દો તો તમે ગામડે પહોંચો. આ 60 વર્ષ પહેલાંની વાત કરું છું. મને ખબર નથી તને જે ભગવાન ઉજાડે રસ્તા પર લઈ લેતું. એટલે એણે લીધું. એટલે 17 કિલોમીટર પછી એક ગામડું આવ્યું અને ડાંગરા નહોતું અને સમય પસાર થતો જતો હતો. અમે 4 વાગે નીકળ્યા હતા. લગભગ ડાંગરા 2-2.5 કલાક દૂર થાય. 1 કલાક રાજકોટ, 1.5 કલાક. ઉમરાતેલ માઇનોર કેનાલમાં પાણી નહીં આવતા જંબુસર પંથકના ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. તેઓની ખેતી નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. જંબુસર તાલુકામાં નર્મદા નિગમ દ્વારા નહેરો બનાવવામાં આવે છે, જેનાથી ધરતીપુત્રોને સમયસર નહેરના પાણી મળી રહે તો ખેડૂતો મહામૂલી ખેતીમાં વધુ ઉત્પાદન કરી શકે. પરંતુ નર્મદા નહેરના તકલાદી બાંધકામને લઈ વખત નહેરો તૂટવાના, લીકેજ થવાના, પાણી સમયસર નહીં પહોંચવાના બનાવો બનતા હોય છે, જેને લઈ ધરતીપુત્રોને સુસાવાનો વારો આવે છે. હાલમાં જ ઉમરા તેલ માઇનોર કેનાલ જ્યાં વેડજથી ઉબેર, નોંધાણા, નોબાર ના ધરતીપુત્રોને નર્મદા કેનાલના પાણીનો લાભ મળે છે. પરંતુ ચોમાસા બાદ ઉબેરના ખેડૂતોએ બિયારણ, ખાતર નાખી વાવણી કરેલ છે. ધરતીપુત્રોને નહેરના પાણીની આશા હતી કે ઠગારી નીવડી છે. હાલમાં ઉબેર, નોંધાણા, નોબાર, સીમાડાના ખેડૂતોને ઉમરા તેલ માઇનોરનું પાણી પહોંચ્યું નથી, જેને લઈ શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ઉબેરના ખેડૂતોએ આ બાબતે રજૂઆતો કરી હતી, તેમ છતાં યોગ્ય ઉકેલ નહીં આવતા નર્મદા નિગમ કચેરી જંબુસર ખાતે આવી લેખિત આપી ઉમરા તેલ કેનાલમાં પાણી વહેલી તકે છોડવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ પ્રશ્નનો હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં ભરવા જણાવ્યું હતું. આજ રોજ નર્મદા નિગમ લિમિટેડ કચેરીએ ઉબેર ગામના ખેડૂત મિત્રો એકત્રિત થયા છે અને એનું મુખ્ય કારણ એ છે કે આજે 2-2.5 માસથી પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. તો ખેડૂત મિત્રોને પાણી મળતું નથી, જેના કારણે અત્યારે પાક સુકાઈ રહ્યા છે. તો વારંવાર અહીંયા નર્મદા નિગમ કચેરીએ અને જે તે કચેરી ને લાગુ પડે ત્યાં અમે રજૂઆતો કરી છે, છતાં પણ એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી. તો જલ્દી તકે એ સમસ્યાનું સમાધાન થાય અને અમારી જે ઉબેરથી પસાર થતી ઉમરા તેલ માઇનર, જે ઉબેર, નોબાર અને નોંધણા આ 3 ગામને જોડતી એક માઇનોર નહેર છે, તો એમાં પાણીની સમસ્યા છે. તો એનું સમાધાન થતું નથી. તો એ જલ્દી તકે સમાધાન થાય. અને એ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ સમાધાન થયું નથી. હવે પછી એ સમાધાન ટૂંક સમયમાં નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ પગલું ભરીશું. ભરૂચના શ્રીમાળી પોળ સ્થિત ઉપાશ્રયમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અબાલ જીવોને ભક્તિ માર્ગમાં જોડી શકાય તેવી ગુજરાતી ભાષામાં ગૌતમ સ્વામીજીની પૂજા સર્વપ્રથમ રચના ભરૂચ સંઘમાં જ વિરાજમાન પૂજ્ય ગુરુદેવ શ્રીએ શ્રીમુખે સંભળાવી હતી. જૈન સાહિત્યમાં સર્વપ્રથમ ગુરુ ગૌતમ સ્વામીની પૂજાની રચના શ્રી ભરૂચ તીર્થ જૈન તીર્થોમાં અગ્રિમ સ્થાને છે. આ તીર્થોમાં એક વિરલ અભૂતપૂર્વ ઘટના બની છે કે જૈન સમાજમાં 4 સંપ્રદાયોના સર્વપ્રથમ ગુરુ ગૌતમ સ્વામી છે. આ ગૌતમ સ્વામીજી સંબંધિત સંસ્કૃત, પ્રાકૃત, માગધી ભાષામાં અનેક ભક્તિ કાવ્યોનું સર્જન થયેલ છે. પણ અબાલ જીવોને ભક્તિ માર્ગમાં જોડી શકાય તેવી ગુજરાતી ભાષામાં ગૌતમ સ્વામીજીની પૂજા સર્વપ્રથમ રચના ભરૂચ સંઘના ઉપકારી, ભરૂચ સંઘમાં જ વિરાજમાન ગીતાર્થ ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી રાજ્ય સુરેશ્વરજી મહારાજે કરી છે અને શ્રી સંઘમાં વિશેષ આનંદની લહેર ફેલાઈ ગઈ છે.
કે આ પૂજા સર્વપ્રથમવાર સવારે 6 કલાકથી 8 કલાક સુધી ભરૂચ તીર્થમાં જ શ્રીમાળી પોળ ખાતે સુવ્રત લબ્ધિ ઉપાશ્રયમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી મુખે સંભળાવી હતી, જેમાં સંગીતકાર નરેશભાઈએ પોતાની ટીમ સાથે સૂર પુરાવ્યો હતો. ભરૂચ તીર્થના અગ્રણી શાંતિભાઈ શ્રોફ સહિત ભરૂચ સંઘ પૂજા ભક્તિમાં ઉપસ્થિત રહ્યો હતો. આજ દિવસે ભક્તિ યોગાચાર્ય પૂજ્ય આચાર્ય દેવ યશો વિજયજી સુરેશ્વરજી મહારાજ પણ શ્રીમાળી પોળમાં પધાર્યા હતા. ભગવાન મહાવીરના પહેલા શિષ્ય ગૌતમ સ્વામીજી છે. આ ગૌતમ સ્વામીને ગણધર કહેવાય છે. આ ગૌતમ સ્વામીને તીર્થની સ્થાપના કરવામાં આવે છે. જૈન ધર્મના તમામે તમામ સંપ્રદાયો ગૌતમ સ્વામીને પરમ પૂજ્ય માને છે. ઘણા છેલ્લા વર્ષથી 200-300 વર્ષથી પૂજાઓ બનાવવાની એક પરંપરા શરૂ થાય છે. ઘણી પૂજાઓ ઘણા મહાત્માઓએ બનાવી, પરંતુ ગૌતમ સ્વામીની પૂજા આ સૌથી પહેલી વખત રચવાનું અમને મન થયું છે અને બહુ જ સારી રીતની આ પૂજાઓ થઈ ગઈ છે. હવે હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ગૌતમ સ્વામીની આરાધના થતી હશે ત્યાં ગૌતમ સ્વામીની પૂજાઓ ગણાવવામાં આવશે. ગૌતમ સ્વામીજી માટે કહેવાય છે કે એમના સ્મરણની અંદર એવી તાકાત છે કે માણસ સુખી હોય તો સંતોષી થાય, દુઃખી હોય તો સુખી થાય અને પરમ સંતોષને પામે. આવા ગૌતમ સ્વામીને રોજ સવારે નમસ્કાર કરવાનો આપણે ત્યાં રિવાજ છે. કાર્તક સુદ એકમના દિવસે બેસતા વર્ષે ગૌતમ સ્વામીનું મહત્ત્વ છે, કારણ કે એ દિવસે એમને પૂર્ણ જ્ઞાન થયું હતું. આવા ગૌતમ સ્વામી ભગવાનને ભાવથી વંદન કરી આત્માથી પરમાત્મા બનો. એકતાનગર ખાતે પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે એકતાનગર ખાતે યોજાયેલી એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દ્વિદિવસીય 15મા વાર્ષિક અધિવેશનનું સમાપન થયું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને ટૂર ઓપરેટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ 15મા વાર્ષિક અધિવેશનના સમાપન સમારંભ પ્રસંગે એટોઆઈના પ્રમુખ અજીત બજાજે જણાવ્યું કે એડવેન્ચર ટુરિઝમને વિકસાવવા માટે ગુજરાત સુદૃઢ પ્રતિબદ્ધતા દાખવી રહ્યું છે. ત્યારે વિશ્વ પટલ પર ભારતને ગ્લોબલ પ્રવાસન હબ તરીકે વિકસાવવા માટે એકતાનગર આંગણે આ અધિવેશન સફળ સાબિત થઈ છે. પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે યોજાયેલી આ સભાના સમાપન સમારોહ દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ અરવિંદસિંહ તેમજ અધિક સચિવ રાકેશકુમાર વર્માના હસ્તે ઉત્તરાખંડ રાજ્યને બેસ્ટ એડવેન્ચર સ્ટેટ તેમજ વિવિધ રાજ્યોની પ્રવાસન ઉપલબ્ધિઓ બદલ એવોર્ડ આપીને સન્માન કરાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આઇકોનિક ડેસ્ટિનેશન છે, ત્યારે ભારત દેશને પણ શ્રેષ્ઠ સાહસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આગામી 10 વર્ષનો રોડમેપ આ અધિવેશનમાં રજૂ કરાયો હતો, જ્યાં પ્રવાસન મંત્રાલય, ગુજરાત પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ, પ્રવાસન નિષ્ણાતો તથા ટૂર ઓપરેટર્સ ઉપસ્થિત રહેવા બદલ બજાજે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એડવેન્ચર ટૂર ઓપરેટર્સના આ વાર્ષિક અધિવેશનમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યના પ્રવાસન સચિવ હારીશ શુક્લા, પ્રવાસન વિભાગના એમડી સૌરભ પારઘી, પ્રવાસન મંત્રાલય તથા ગુજરાત પ્રવાસનના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓનો આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે અને તેનો લાભાર્થીને લાભ મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જંબુસર SNIC હાઈસ્કૂલ ખાતે આવી પહોંચતા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય તેમજ ભારત સરકારની તમામ યોજનાથી માહિતગાર બને અને યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે તેવા શુભ આશયથી ઠેર ઠેર યાત્રા રથ પહોંચે છે, જે અંતર્ગત જંબુસર નગરપાલિકા SNIC ખાતે આ રથ આવી પહોંચતા નગરપાલિકા પ્રમુખ હમીશાબેન શાહ, ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવા સહિતનાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય DK સ્વામી, પ્રાદેશિક કમિશનર DD કાપડિયા, પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી પંકજભાઈ પટેલ, CO મનન ચતુર્વેદી સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી CO દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. સરકારની PM સ્વનિધિ યોજના, PM વિશ્વકર્મા યોજના, ઉજ્જવલા યોજના, મુદ્રા લોન, આયુષ્માન ભારત સહિતની વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપી હતી.
આપણા વડવાઓએ સંકલ્પ લીધો હતો આઝાદ બનવાનું, તેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલે પૂર્ણ કર્યું છે અને આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી છે અને આઝાદ ભારતમાં આપણે પ્રગતિ કરી છે. માનનીય વડાપ્રધાને ગુજરાત અને ભારતનું સુકાન સંભાળ્યું અને 2023 સુધીના વિકસિત ભારતને આપણે સાક્ષી છીએ. આવનાર પેઢી તેને ભૂલશે નહીં. પહેલાની પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ. પહેલા રાજનીતિ હતી, હવે રાજનીતિ અને ધર્મનીતિ ચાલે છે. નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત યાત્રા આવે છે તો દરેક વ્યક્તિ જરૂરિયાતમંદોને તેનો લાભ મળે તેવા પ્રયત્નો કરવા તથા આવનાર દિવસોમાં ભારતનું નામ વધુ રોશન થાય તેવી શુભેચ્છાઓ ધારાસભ્ય દ્વારા પાઠવવામાં આવી હતી. મારી વાર્તા મારા શબ્દો, જેમાં લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ સહિત સરકારની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ તથા ચેક વિતરણ ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું તથા શાળામાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બાળકોને ગિફ્ટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે નગરપાલિકા સભ્યો, હોદ્દેદારો, ગ્રામ અગ્રણીઓ સહિત હાજર રહ્યા હતા. આમોદ નગરપાલિકા ખાતે વિકસિત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ધારાસભ્ય ડીકે સ્વામી સહિત પાલિકા શાસકોએ રથનું સ્વાગત કર્યું હતું. આમોદ પાલિકા ખાતે ધારાસભ્ય ડીકે સ્વામી સહિત પાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી, પાલિકા સદસ્યો અને આમોદના પ્રભારી અને ભરૂચ જિલ્લા મંત્રી ઉર્મિલાબેન પઢિયારે દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારે આમોદ ચામડિયા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું. વિકસિત સંકલ્પ યાત્રા દરમિયાન આમોદ નગરના લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. તે બદલ પ્રતિભાવ આપી સરકારને અભિનંદન પાઠવ્યા તેમજ સ્થળ ઉપર જ આરોગ્યની ચકાસણી, આવક, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતના લાભ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આમોદ નગરપાલિકા પ્રમુખે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવનારું ભારત સમગ્ર વિશ્વમાં રાજ કરનારું હશે. 2047માં તમામ વર્ગના, તમામ ધર્મના લોકો સુખી હશે, કારણ કે ભારતના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. દેશનો કોઈ પણ નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહેવો જોઈએ નહીં, તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી અને આમોદ નગરના પ્રભારી ઉર્મિલાબેન પઢિયાર, આમોદ શહેર મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદભાઈ પટેલ, પાલિકા સદસ્ય બીજલ ભરવાડ, અક્ષર પટેલ સહિતના સદસ્યો, ભાજપના કાર્યકરો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમોદ ખાતે વિકસિત ભારતનો રથ આવ્યો અને તમામ વર્ગના લોકોએ એનું ખૂબ સ્વાગત કર્યું. આવનાર 2047ની અંદર જે ભારત જે પ્રકારે પ્રગતિ કરી રહી છે અને 2047ની અંદર ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આમોદની અંદર જે રથ આવ્યો એનું ભવ્ય સ્વાગત કરી અને આ આમોદની અંદર સારો એવો વિકાસ થાય અને યોજનાનો તમામ વર્ગના લોકોને લાભ મળે એવું સરસ સુંદર મજાનું આયોજન જ્યારે આમોદ નગરપાલિકાએ કર્યું છે ત્યારે એ બદલ પણ હું આમોદ નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. એકતાનગર ખાતે પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે એકતાનગર ખાતે યોજાયેલી એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દ્વિદિવસીય 15મા વાર્ષિક અધિવેશનનું સમાપન થયું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને ટૂર ઓપરેટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ 15મા વાર્ષિક અધિવેશનના સમાપન સમારંભ પ્રસંગે એટોઆઈના પ્રમુખ અજીત બજાજે જણાવ્યું કે એડવેન્ચર ટુરિઝમને વિકસાવવા માટે ગુજરાત સુદૃઢ પ્રતિબદ્ધતા દાખવી રહ્યું છે. ત્યારે વિશ્વ પટલ પર ભારતને ગ્લોબલ પ્રવાસન હબ તરીકે વિકસાવવા માટે એકતાનગર આંગણે આ અધિવેશન સફળ સાબિત થઈ છે. પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે યોજાયેલી આ સભાના સમાપન સમારોહ દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ અરવિંદસિંહ તેમજ અધિક સચિવ રાકેશકુમાર વર્માના હસ્તે ઉત્તરાખંડ રાજ્યને બેસ્ટ એડવેન્ચર સ્ટેટ તેમજ વિવિધ રાજ્યોની પ્રવાસન ઉપલબ્ધિઓ બદલ એવોર્ડ આપીને સન્માન કરાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આઇકોનિક ડેસ્ટિનેશન છે, ત્યારે ભારત દેશને પણ શ્રેષ્ઠ સાહસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આગામી 10 વર્ષનો રોડમેપ આ અધિવેશનમાં રજૂ કરાયો હતો, જ્યાં પ્રવાસન મંત્રાલય, ગુજરાત પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ, પ્રવાસન નિષ્ણાંતો તથા ટૂર ઓપરેટર્સ ઉપસ્થિત રહેવા બદલ બજાજે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એડવેન્ચર ટૂર ઓપરેટર્સના આ વાર્ષિક અધિવેશનમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યના પ્રવાસન સચિવ હારીશ શુક્લા, પ્રવાસન વિભાગના એમડી સૌરભ પારઘી, પ્રવાસન મંત્રાલય તથા ગુજરાત પ્રવાસનના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓનો આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ સ્વામિનારાયણ નારાયણ હોસ્પિટલના સહયોગથી ભરૂચના મક્તમપુર ગામના લોકો માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, જેનો વિવિધ બીમારી ધરાવતા 125 દર્દીઓએ લાભ લીધો હતો.
રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના પ્રમુખ શર્મિલા દાસ, સેક્રેટરી શહેનાઝ ખંભાતી, સરપંચ અને સભ્ય હેમુબેન પટેલ, પ્રેસિડેન્ટ ઇલેક્ટ સમીના ગુંદરવાલાની હાજરીમાં સમુદાયને મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથેની આ વ્યાપક પહેલ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણીતા ડોક્ટર દેવાંશી બી ચુડાસમા, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર શિવાની સિંહ, ડેન્ટિસ્ટ ડોક્ટર ગુલડીસી જાદવ, ડાયાબિટીક અને જનરલ હેલ્થ ચેકઅપ મયુરી રાણા, નારાયણ હોસ્પિટલના સંયોજક અને નારાયણ હોસ્પિટલના સ્ટાફે મેડિકલ કેમ્પમાં સ્વેચ્છાએ સેવાઓ આપી હતી. કેમ્પમાં ડાયાબિટીસ સ્ક્રીનિંગ, જનરલ હેલ્થ ચેકઅપ, ડેન્ટલ પરીક્ષાઓ અને ફિઝિયોથેરાપી કન્સલ્ટેશન સહિત બહુપક્ષીય આરોગ્ય સંભાળ સેવાઓ દર્શાવવામાં આવી હતી. પ્રારંભિક તપાસ અને નિવારક સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડાયાબિટીસ સ્ક્રીનિંગ સંભવિત જોખમોને ઓળખવામાં અને સમયસર હસ્તક્ષેપ શરૂ કરવામાં મદદ કરે છે. સામાન્ય આરોગ્ય તપાસો વિવિધ આરોગ્ય પરિણામોમાં મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે, જે સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમને સુનિશ્ચિત કરે છે. ડેન્ટલ ચેકઅપ સત્રોનો ઉદ્દેશ્ય મૌખિક સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા, મૂલ્યાંકન ઓફર કરવા અને શ્રેષ્ઠ દાંતની સ્વચ્છતા જાળવવા પર માર્ગદર્શન આપવાનો હતો. સાથોસાથ ફિઝિયોથેરાપી પરામર્શ મસ્ક્યુલોસ્કેટલ ચિંતાઓ ધરાવતી વ્યક્તિઓને પૂરી પાડે છે. નિષ્ણાંત માર્ગદર્શન અને સારી ગતિશીલતા અને આરામ માટે કસરતો પૂરી પાડે છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના અને નારાયણ હોસ્પિટલ વચ્ચેનો આ સહયોગી પ્રયાસ સમુદાય સંચાલિત આરોગ્ય સંભાળ પહેલની શક્તિનું ઉદાહરણ આપે છે. મક્તમપુર ગામના રહેવાસીઓ સુધી આ મહત્વપૂર્ણ સેવાઓનો વિસ્તાર કરીને આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય જાગૃતિ વધારવા, સક્રિય સ્વાસ્થ્ય પગલાંને પ્રોત્સાહિત કરવાનો અને તંદુરસ્ત વધુ સ્થિતિસ્થાપક સમુદાયને પ્રોત્સાહન આપવાનો હતો, જેનો 125થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય બોર્ડના માધ્યમથી 1 ડિસેમ્બર 2023થી 1 જાન્યુઆરી 2024 સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે, જે પૈકી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત શાળા કક્ષાએ સવારના 8:30 કલાકે શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં સાહોલ શાળાના આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો, શિક્ષકો તેમજ હાંસોડના BRC કોઓર્ડિનેટર અશોક કુમાર પટેલ પણ જોડાઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જલસબીની ટીમે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપ્યો. પોલીસે કુલ 3.45 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડ્યો. સાપુતારા ખાતે VHPના ધર્મેન્દ્ર ભવાનીએ કરેલા આક્ષેપ સામે BTP અને ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનામાં આક્રોશ. ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સખત કાર્યવાહીની કરી માંગ. હાંસોડ ખાતે ગેસ પાઇપલાઇનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત. હાંસોડની 11,000ની વસ્તીમાં 2,000 ઘરના લોકોને લાભ મળશે. જંબુસરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર LCBની રેડ. 8 જુગારીયાઓને રોકડા રૂપિયા તથા ઓટો રિક્ષા સહિત કુલ ₹99,620ના મુદ્દામાલ સાથે અટકાયત. ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી વસાવા સમાજનું સ્વાભિમાન સંમેલન રાજકીય સભા બની ગઈ આક્રમક. ડોક્ટર શાંતિકર વસાવાના આક્રમક પ્રવચનથી સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા. મંચ પરથી ઉભા થઈને પ્રવચન બંધ કરવા જણાવતા હોબાળો મચ્યો. શાંતિકર વસાવા પરત ફરતી વખતે નેત્રંગ પાસે તેમની ગાડી ઉપર પથ્થરમારો. ધારાસભ્ય દર્શનાબેનના પ્રવચન વખતે પણ લોકો થઈ ગયા ઊભા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.